જ્યારે ખેડૂત રાસાયણિક ખેતી છોડીને મૂલ્યવર્ધન અને કોઠાસૂઝ અપનાવે છે ત્યારે નુકસાનીનો વ્યવસાય પણ નફાકારક બની જાય છે અને આ વાત સાબિત કરી બતાવી છે અમરેલીના સુખપર ગામના પ્રગતિશીલ ખેડૂત વનરાજભાઈ જાપડિયાએ। એક સમયે રાસાયણિક ખેતીના મોંઘા ખર્ચ અને દેવામાં ડૂબેલા વનરાજભાઈએ આજે પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની વાર્ષિક આવક 5 લાખથી વધારીને 12 લાખ રૂપિયા સુધી પહોંચાડી દીધી છે। તેમનું સફળતાનું રહસ્ય છે મૂલ્યવર્ધન। તેઓ મગફળીનું શુદ્ધ તેલ, હળવદ જેવા પાકોનું જાતે જ પ્રોસેસિંગ કરી કોઈ પણ લેબલ વિના માત્ર વિશ્વાસના જોરે 4000 કિલો તેલનો ડબ્બો ઘરે બેઠા વેચી રહ્યા છે। મરચાનો પાવડર બનાવી ઘઉંની શુદ્ધ પેકિંગ કરી વેચે છે, જ્યારે ગોબર ગેસ પ્લાન્ટની રબડીનો ખાતર તરીકે ઉપયોગ કરી ખેતી ખર્ચ શૂન્ય કરનારા વનરાજભાઈ હવે આ રબડીનો પાવડર બનાવી અન્ય ખેડૂતોને વેચવાનું નવું આયોજન પણ કરી રહ્યા છે, જે આજે આખા ગુજરાતના ખેડૂતો માટે પ્રોસેસિંગ અને પ્રાકૃતિક ખેતીનો એક શ્રેષ્ઠ રોડમેપ બની ગયો છે। અત્યારે હું પ્રાકૃતિક કરું છું અને પ્રોસીજર પણ કરું છું। અત્યારે હું હળદરનો પાવડર કરીને વેચું છું, મરચાનો પાવડર કરીને વેચું છું, તેલ ને મગફળી વાવું છું તો એનું તેલ કાઢીને વેચું છું, અને ઘઉં છે એને પેકિંગ કરીને વેચું છું। એટલે મને પૈસાનો બેનિફિટ આમાં સામું ઓલા કરતા વધ્યો છે। 25-30% પૈસા મને વધારે બેનિફિટ મળ્યો અને ખર્ચ છે એ ઘટ્યો છે। જે કાંઈ છે થોડું ઘણું આપણે કુદરત માથે છોડી અને કામ ખેતીમાં કુદરતી ખેતી કરવી જરૂરી છે।